ડભોઈમાં ડિસેમ્બરના શિયાળાની જમાવટ, રાત્રે અને સવારે માર્ગો સુનકાર, ગરમ કપડા બજારમાં તેજી, શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીએ ધીમે ધીમે પોતાનો તીખો ચમકારો બતાવવાનું શરૂ કર્યું. ડભોઈ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની શરૂઆત થતાં માનવ જીવન પર તેની અસર જોવા મળી રહી છે. વહેલી સવારે તેમજ રાત્રિના પવનના સુસવાટાથી નગર ઠંડુગાર બની જાય છે. વહેલી સવારના વિરલાઓ ફરવા નીકળતા જોવા મળે છે. સાથોસાથ એસટી ડેપો પર પણ વહેલી સવારમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયેલો જોવા મળે છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીએ ધીમે ધીમે પોતાનો તીખો ચમકારો બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડાના બજારમાં તેજીનો ગરમાટો જોવા મળે છે. છેલ્લા 4-5 દિવસથી ઠંડીએ જોર પકડતા શહેરીજનોને સપાટામાં લીધેલ છે. ઠંડી સામે રક્ષણ મેળવવા નગરમાં આવેલી દુકાનોમાં તેમજ ડેપો રોડ પર ગરમ કપડાની લારીઓ તેમજ દુકાનો પર ખરીદી કરતા જોવા મળે છે. કેટલાક બહારના વેપારીઓ તો ફૂટપાથ પર સેલનું બોર્ડ લગાવી ગરમ કપડાનો વેપાર ધંધો કરતા નજરે પડે છે.